તો ભાઈ આપણે વાડીએ આવ્યા હતા ને વાડીએ મગફળી જોવા આવ્યા હતા ને આપણે આપણા પાડોશી દર્શિતભાઈ ભૂટકી ગયા તો આપણે બેઠા ને દર્શિતભાઈ વાત કરી કે ખેડૂતને પૂરતો ભાવ જળતો નથી. તો દર્શિતભાઈ પૂરતો ભાવ જળવાનું કારણ શું છે કે ખેડૂતોને નથી મળતો? એનું કારણ એ છે કે ખેડૂ હે ને કોઈ દી એક થયો જ નથી. આપણો કહેવાનો મતલબ એ કે ખેડૂ એક થાવ. બરોબર, ખેડૂ એક નથી થતો એનું કારણ છે કે આ વ્યક્તિને આજે જરૂર છે કે ભાઈ 500 મણ આને ઘઉં થયા, આને જરૂર છે કે મારે બિયારણ નથી તો મારે લેવું, તો એ ભાઈ વેચી નાખ્યા. હવે હું આની ભેરા થયા કે અમે 3 ટીમ છે અમારી કે ભાઈ 4 જણા ભેરા થયા ને એની પાસે ઘઉં પડ્યા કે બીજો કોઈ પણ સામાન પડ્યો છે, એ માલ એને વેચે તો જ બિયારણ આવે છે. હવે એમાંથી એક વ્યક્તિ એમ કહી દે કે ભાઈ મારી પાસે છે ને આ હું વેચવું પછી જ મારું બિયારણ આવશે, પછી મારું ખાતર આવશે, પછી જ મારે આમાં વવા છે. તો એના કારણે એ બેમાંથી એક માણસ તૂટી જાય ને એટલે પછી ખેડૂત એકતા થતી જ નથી કે એમાંથી ભાઈ આપણે આમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી કે સાયકલ જ તૂટી જાય. એટલા માટે ખેડૂત એક થાવ, ખેડૂતનું લોહી ગરમ કરવાનું છે. ખેડૂને હે ને આમ અંદરથી થવું જોઈએ. ભાવ કેમ નથી મળતો? મારો પોતાનો જ માલ છે, મારો જ ભાવ નથી થતો. આ સરકાર છે એ પોતાનું ગમે પાક ધિરાણ કે ઓલું હોય તો એ પોતાનું કમિશન બહાર પાડતી હોય ભાઈ એટલા ટકા ઇન્ટરેસ્ટ છે. હવે આ દાખલા તરીકે આ મોબાઈલ છે, હવે તો આ કંપની છે રિયલમીની કંપની છે, તો આ રિયલમી કંપની આનો ભાવ નક્કી કરી શકે. ખેડૂત પોતાનો એવું નથી, ઘઉં છે, મગફળી, જીરું, ધાણા ગમે એ પાક છે એનો ભાવ સરકાર નક્કી કરે છે, ખેડૂત નક્કી નથી કરી શકતી. એનું કારણ એ જ કે ખેડૂતમાં એકતા નથી. એક તો ખેડૂત પોતે જાત મહેનત કરે છે, પાક પકવે છે, છતાં એનો ભાવ નથી કરી શકતી. ખેડૂત કોઈ દી એકતા થતી જ નથી, અને જો કરવા જાય ને તો એની એકતાને ચેન આખી એ તૂટતી જાય. કહેવાનો મતલબ આપણે એક જ, ખેડૂતને તમે હે ને એક થાવ. એક કરવાનો મતલબ કે એવું નહીં કે ભેરા થઈને રોગા આંદોલન જ કરો, પણ ભાવ માટે એક થાવ તમે. અત્યારે આપણે વાત કરી તો ઘઉંનો ભાવ શું છે દર્શિતભાઈ? યાર્ડમાં આપણે જોવા જઈએ ને તો આપણે ભાણવડ માર્કેટિંગ યાર્ડ લાગુ પડે, અથવા તો બીજા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જાવ એટલે 450, 400 ની બજાર આવે. એના કરતા તો ભંગારનો ભાવ અત્યારે વધારે છે. હા, ભંગારનો ભાવ મિનિમમ આપણે માનો ને તો હાવ લોએસ્ટ પ્રાઇસમાં કરીએ ને તો આપણે 30 થી 35 રૂપિયા તમને મળે કિલાના, એટલે 600 આજુબાજુ મણનો થાય. હવે એ તમે હારામાં હારો તો લોખંડનો ભાવ હોય ને તો એ અત્યારે 40-50 રૂપિયા. 40-50 રૂપિયાના ઘઉંનો કિલાનો ભાવ 20 થી 25 રૂપિયા જ થયો ને. આ ઘઉં તો જીવનમાં જરૂરિયાત ડેઈલી યુઝમાં આવે. તમારે ખાવાથી માંડીને ટોટલી વસ્તુમાં ઘઉં વપરાય છે ને. ખેડૂત આ ઘઉં પ્રોડક્ટમાં એ ઘઉંનો જ ઉપયોગ થાય છે. ઘઉંનો જ ઉપયોગ થાય છે ને. ખેડૂત આ ઘઉં વેચે તઈ સરકારીની સામે કામ કે એટલો ભાવ નથી દેતા ને. ઘઉંનું સ્ટોરેજ કરી રાખો. ઘઉં એવું નહીં ઘઉં એક જ પાક સ્ટોર કરો, બીજો પાક તમે સ્ટોર કરો, બિયારણ ની અંદર વેચો, તમારું પોતાનું પ્રોડક્ટ એક તૈયાર કરો કે ભાઈ ફલાણા બ્રાન્ડ નામથી આપણે આ પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. ઘઉં છે, માંડવી છે, પછી જીરું છે, ધાણા છે, બીજી કોઈ પણ વેરાયટી એને તમે તમારું પ્રોડક્ટ નામ દઈને ખેડૂત પોતાના નામ ઉપર વેચો. પૂરતો ભાવ કેમ નથી? 400 રૂપિયાનો ઘઉં જતો હોય યાર્ડમાં તો ન્યા દેવાની જરૂર શું કામ? 400 મણ તમારી પાસે હોય અને 400 રૂપિયા લખે તમે ન્યા દો તો 1,60,000 ના થયા. હવે એ પછી તમે આ સગવડ હોય તો તમે ઘરમાં સ્ટોરેજ કરી રાખો અને બિયારણમાં 800 ના વેચો, 900 ના, બજાર કિંમત કરતા 300 રૂપિયા હેઠા વેચો બિયારણ કિંમત. ને અત્યારે જ ઘઉંનો બધા વેચી નાખી, એના કરતા ભંગાર કરતા ઓછો ભાવ છે તો એમાં ખેડૂતને વેચવા જ ના જોઈએ. આ ખેડૂત વેચે તઈ જ અત્યારે બજાર નથી થતી ને. ખેડૂત એક થાવ, જોતા પૂરતા વેચો તમે જરૂર. યાર્ડ ની અંદર ખેડૂત હે ને ભોરવાઈ જાય છે. ખેડૂત યાર્ડ ની અંદર નકર એક વાક્ય છે કે યાર્ડ ની અંદર હે ને પેલા ખેડૂત જાતો જ નહીં. યાર્ડ ની અંદર કોણ જાય કે જે બજાર કટ થઈ જાય. બજાર કટ થઈ જાય જવાના એટલે સીધું તમને ધોબી ની વેરી સીધું મારી જ જાય. ધોબી કેમ નીચવી દે લુગડા ના માટી વાળા નીચવે, એ જ રીતના યાર્ડ વાળા અંદર તમને નીચવી જ નાખે. કારણ કે ત્યાં કમિટી હોય, 5-6 જણાને વેપારી હોય. હવે તારી બજાર કિંમત થઈ ધાણાની અત્યારે હાલમાં 27-3,000 ધાણાની કિંમત છે. હવે તું યાર્ડમાં જાય એટલે સીધા તને 22 હોય તો મૂકે. વેપારી હાલો 2250 મારા 2300 હાલો ત્યાંથી ફાઈનલ. તારી એ જ બજાર કિંમત તને આયા 2700 માંગ્યા, તારું મન ના માન્યું એટલે તું યાર્ડમાં લઈને ગયા આપણે. અને યાર્ડમાં તને કપાઈ ગયા તારા. એ જ વસ્તુ સેમ બીજા ગમે એ પાકની થાય. તો ખેડૂતને આપણે એ વિડિયાના માધ્યમથી ખેડૂતે પેલી વસ્તુ તો એ કે ખેડૂતને યાર્ડમાં જવાની જરૂરિયાત જ નથી. ઘર બેઠા તમારા ગમે એ પાક છે ઘર બેઠા વેચો. જો જરૂરિયાત ના હોય તો ઘરમાં સ્ટોરેજ કરો. બરોબર છે. અત્યારે તો સગવડ છે.
આપણે મગફળીની અંદર હે, ઘઉંની અંદર, ધાણાની અંદર, જીરુમાં વેક્યુમ પેકિંગની સગવડ હે. હા, મણના વેક્યુમ પેકિંગ થઈ શકે. તમે સગવડ હોય તો એને સ્ટોર કરીને મૂકી દો અને બિયારણમાં વેચો. હા, બરોબર છે. એ બિયારણમાં વેચ્યું તો તમને પણ નફો મળે. જે અત્યારે મગફળીની કિંમત જોઈએ તો બિયારણના 2500 રૂપિયા હે. હા, બરોબર અત્યારે તો એ 2500 રૂપિયાની સામે જ્યારે મગફળી તૈયાર થાય ને જ્યારે વેચવા જાય ને ત્યારે 2500 રૂપિયા પૂરતો ભાવ એના કરતા અડધો ભાવે નથી જતો ખેડૂતને. ને અત્યારે જ્યારે બિયારણ તારે લેવા જાય ત્યારે મણનો ભાવ 2500 રૂપિયા છે. એ આપણે પાછો હું અત્યારે તમે વેપારી પાસે કે મિલમાં તમે બજારમાં જાવ ને માલ લેવા કે તમારો આ મગફળી લેવા કે કોઈ પણ પાક, તો એ આપણી ગરજનો ભાવ લે કે આને જરૂરિયાત જ છે ને વાવણી ફરજિયાત ખેડૂત કરવી જ પડે. એટલે ફરજિયાત ખેડૂત ભાવ દેવાનો જ છે. અત્યારે હે અત્યારે આપણે વાવણી લેટ થઈ છે. લેટ વાવણી થઈ એટલે બિયારણ બદલાવવું પડે. જે જીવીસ મગફળી છે એને હવે લેટ થાય છે એટલે 39-38 માંડવામાં ગયા તો માંડવારામાં શું છે કે જીવીસ મગફળીના 2200 થી 2300 રૂપિયા બજાર છે. તો અત્યારે ખેડૂતને ગરજ જ છે વાવવાની, ફરજિયાત બી બદલાવવું પડે. બી બદલાવે એટલે 1800 થી 1900 રૂપિયા. 2400 નું બિયારણ 1800 થી 1900 માં જાય અને પાછું આપણે 2700 નું બિયારણ 39 માંડવો લેવું પડે. તો એક ખેડૂતની ગરજ એની ઓળખી લીધી. તો તમે પણ ખેડૂત એક થાવ, તમે પણ ગરજ ઓળખો વેપારીને કે આપણે માલ દેવાનો થતો જ નથી. તમારે સામે જો ગરજ હોય તો તમે લેવા આવો. અમારો આ ભાવ 2500 ભાવ નક્કી કર્યો. અમારે મગફળીનો 2000 થી નીચે નથી દેવાની થતી. 1700 ભાવ આવતો હોય. ખેડૂત એક થાવ, બધા એક થાવ. કોઈ માંડવી ના વેચો, પૂરતો ભાવ કેમ ના વેચો? સરકાર તમારી પાસે આવી છે, વેપારી સામે આલીને આજથી 25 વર્ષ પહેલા વેપારી કોઈ છે ને ક્યાંય યાર્ડમાં માલ લેવા ના જતા. હવે વેપારીને યાર્ડની અંદર માલ મળે ને એટલે ખેડૂત પાસે નથી આવતા. કારણ કે યાર્ડની અંદર એને પૂરતો જેવો જોઈએ એવો માલ મળે, જેવો જોતો એવો ને સસ્તામાં જોતો એવો ખેડૂત પાસે આવતા નથી. ખેડૂત પાસે આવતા નથી. એ જ કારણ કે ખેડૂત તમે છે ને એક થાવ, જૂથ બનો આખું, અને ખેડૂત એક થાય ને એટલે ભાવ આપોઆપ થાય. એક વર્ષ ખાલી ગુજરાતમાં ખાલી ઘઉં બંધ કરી દે, બધા ગુજરાતના ખેડૂત કોઈ ઘઉં વાવે છે બધા એ બધા બંધ કરી દે તો સરકારને ખબર પડે ને. તો આ 400 રૂપિયા અત્યારે મણનો ભાવ છે. આ વસ્તુ ઉપરથી એક વાત યાદ આવી, હું તમને જણાવું. આપણે ગઈ સાલ કા એના આગલા વર્ષે ખાલી સુરતમાં એક જ દિવસ દૂધ બંધ થયું હતું. આખા માલધારી સમાજે એમ કીધું હતું કે અમે એક જ દિવસ દૂધ નહીં આવ્યું. 24 કલાકની અંદર આખું સુરત અખે ડખે થઈ ગયું હતું. તંત્ર વિખાઈ જતું હોય એનું. તો પછી ખાલી ખેડૂત એક જ દિવસનો આપણે જે 4 મહિનાની મહેનત છે ને એ એક જ વર્ષ સાચવી રાખીએ ને તો આખી સરકાર તંત્ર વિખી જાય. આખી સરકાર તંત્ર ને ખેડૂતને એનો પૂરતો ભાવ જડે. હા, અત્યારે ભાવ બીજા નક્કી કરે, બીજા નહીં ખેડૂત નક્કી કરવો જોઈએ મારા પાકનો ભાવ આ થાય. આપણે ગમે વસ્તુ કે લેવા જાય તો અત્યારે એ ભાવ નક્કી કરીને કે ભાઈ આના એટલા છે, તેલના ડબ્બા આના એટલા છે. તો ખેડૂત કાંઈ એમ નથી કહેતો કે આના મારી માંડવીને એટલા છે. એ તો ભાવ તો બીજા કરે. પોઈન્ટ પાછો એ નથી આપણે કે ભાવ સામે જ લડવાનું છે. સરકારને આપણે એને સામે થવાનું છે કે ભાઈ આપણને ભાવ નથી મળતો તો ખાલી એ જ પોઈન્ટ નહીં પકડવાનો કે ભાઈ ભાવ નથી મળતો. ખેડૂતને એક થવાનું ને ખેડૂતને આગળ એક રસ્તો પકડવાનો. ભાઈ અમારો જ ભાવ છે. દાખલા તરીકે આ મોબાઈલ નો ભાવ કંપની નક્કી કરે તો અમે જ ખેડૂત છે તો અમારો જે માંડવી છે એની માલ અમે નક્કી કરીએ. ભાઈ અત્યારે બજાર શું છે તો કે સરેરાશ 1400 છે તો અત્યારે 1700 બજાર અમારે જોઈએ છે. તમને નક્કી છે ઈ જ વસ્તુ થવી જોઈએ. સરકારની અંદર સરકારમાં તો શું છે કે સરકારને તો દેવાનું જ છે. બરોબર છે. સરકારને તો મફતમાં જો 400 રૂપિયા એને જડે એને તો ફાયદો જ છે. એને તો 400 માં જડે તો 500 માં લેવા જવાના જ નથી. 400 માં જડી જાય તો આપણે માલનો સ્ટોરેજ કરીને આપણે વેચી નહીં તો ઈ જ વસ્તુ 400 વાળી 500 600 માં લેવા આવશે. ને ઘઉં કે આપણે ઘઉંનું ઉદાહરણ લઈએ, ઘઉં જીવન જરૂરિયાત વસ્તુ છે, માંડવી છે, એવી બધી વસ્તુનો સ્ટોરેજ કરી રાખીને પછી ભાવ દેવો જ પડે. કોઈ ને આવડે ને એક હાવ સિમ્પલમાં સિમ્પલ, હાવ ખેડૂને હાવ સિમ્પલમાં સિમ્પલ રહેતા આવડે ને તો આજથી 15 વર્ષ પહેલા બાપા જે હતા ને એ રહીને એ કહી ગયા તમને કોઈ કરતા ના આવડે ને તો તમારે 1 વીઘાએકનો એક બાજરો કરી લેવાનો ઉનાળે, 1 વીઘાએકને એક ઘઉં કરી લેવાના અને સુમાહાજી રામ મોહેમ આવડે ને એ કરી લ્યો એટલે તમારે ખાવા પીવામાં આજીવન તમે કે કોઈ પાસે ભીખ નહીં માંગવી પડે, પાછા ના પડો. હા, બરોબર છે. એટલું કરી લ્યો ને તમે એટલે તમારે કોઈ પણ જાતનો વાંધો ના આવે. તમારે જીવન જરૂરિયાત વસ્તુમાં ખેડૂતને કઈ વાંધો ના આવે. બીજો વધારાનો માલ છે સ્ટોરેજ કરો, વધારાનો સ્ટોરેજ કરો. ભાવ હું કામ નો દી? હું કામ ના દી? આપણે જે જરૂરિયાત હોય, આપણે જે ભાવ જોતો હોય ત્યાં જ વેચવાનું, ત્યાં સુધી વેચવાનું જ નહીં. ખેડૂત એક થાવ એના માટે. આ મુદ્દો એક હતો. ખેડૂત
ખેડૂતને એક થવાની જરૂર છે. ખેડૂત એક ખેડૂતને એવું નથી કે ડિબેટ કરીને એક થવાની જરૂર છે. એક ચેન બનાવો તમે, એક ખેડૂતની એકતા, જે રીતના આપણે ગુજરાતની અંદર એક આવે છે ખેડૂત જનતા પાર્ટી કરીને છે, હા. એની પણ એક પાર્ટી બનાવી છે ને એ પણ ખેડૂત એક ખેડૂત એક થવા માટે જે રીતના ઘણા બધા ક્રિએટરો છે એ બધા પોતાની રીતના કરતા હોય અને પોતાની રીતના ખેડૂતને એક થવાની કરતા હોય. એટલે તમે પણ ખેડૂત બધા એક થાવ, ખેડૂત સાથે એકતા મળી અને આપણે ખેડૂતોને આગળ લાવવાના છે. એટલે ભાવ એ બધી વસ્તુ બીજા નંબરની છે કે આપણે ભાવ પૂરતા નથી મળતા. ભાવ મળવાનું નથી કારણ એ કે ખેડૂતમાં એક જૂથ નથી, એકતા નથી. એટલે ખેડૂત એક થાવ એટલે આપોઆપ તમારું બધું સોલ્યુશન થતું જાય. જય જવાન જય કિસાન. ખેડૂત એકતા જિંદાબાદ. જય જવાન જય કિસાન. આ વિડીયો સારો લાગ્યો હોય તો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ફોલો કરતા જાજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. ને આ વિડીયો સારો લાગે તો બધા ખેડૂત મિત્રો સાથે શેર કરો. ને ખેડૂત એકતા જિંદાબાદ. જય જવાન જય કિસાન.